એક મસ્ત વાર્તા. એક વખત એક દીકરાને તેની માતા એમ કહે છે કે બેટા, પુરુષોત્તમ મહિનો ચાલે છે ને, તો ચાલ આજે આપણે દાન કરવા જવું છે. દીકરો કે કાંઈ વાંધો નહીં. તેને અનાજ કરિયાણાની કીટો લીધી, ફૂડ પેકેટ લીધા, નાના બાળકોના ચપ્પલ લીધા અને કપડાં લીધા. આટલું લઈ અને ગયા. ત્યાં બધાને બધી વસ્તુઓ આપી અને બધા લોકોને રાજી કર્યા. એમાંથી એક માણસ આવ્યો કે ભાઈ, તારો ખૂબ ખૂબ આભાર, કારણ કે મારા દીકરાને 5 દિવસથી આ ફૂડ પેકેટ જોતું હતું, પણ મારી પાસે એટલા પૈસા નહોતા કોઈને અપાવી શકું. આજે તમે આપ્યું ને, એનાથી મને બહુ મજા આવી ગઈ અને હું ખૂબ રાજી થયો. ભગવાન તમને જાજુ આપે. એના પછી એક નાનું બાળક આવ્યું. એણે કીધું કે મારા છે ને 3 દિવસથી પગ બળતા હતા, તમે આજે ચપ્પલ આપ્યા ને તો મને બહુ મજા આવી. એ તો છતું રહ્યું. પછી ત્રીજા એક માજી આવ્યા. એણે એવું કીધું કે બેટા, તારો ખૂબ ખૂબ આભાર, એટલા માટે કારણ કે 11સ નજીક છે. હું ભગવાનની કથા કરવાનું વિચારતી હતી, પણ ભગવાનની કથા કરું તો પ્રસાદ તો જોઈએ. એના માટે ઘી, લોટ કે ખાંડ કે મારી પાસે કાંઈ નહોતું. આજે તે આપ્યું ને, તો આના કારણે ભગવાનને પ્રસાદ ધરાવી અને હું કથા પણ કરી શકીશ. તો તારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તને અઢળક આપે, તું જે ઈચ્છે ને કરતા તને 3 ગણું આપે, એવા મારા અંતરના તને આશીર્વાદ છે. અને છોકરાને આંખમાં આંસુ આવી ગયા. એ ગળગળો થઈ ગયો અને એને એવું નક્કી કર્યું કે મમ્મી, હવે તું અહીંયા જ રહે, હું જમવાનું પણ લઈને આવું છું. બધા માટે જમવાનું લઈને આવ્યો. એ બધા સાથે જ એ તે જમવા બેસી ગયો અને ખૂબ મજા આવી. ઘરે આવી ગયો અને અતિશય આનંદ આવતો હતો. બીજા દિવસે એ કંપનીમાં ગયો ને, ત્યારે એને ખબર પડી કે કંપનીમાં જે મોટા 10 પ્રોજેક્ટ પાસ થયા હતા ને, એ માત્ર ને માત્ર આ દીકરાના નામના જ પાસ થયા હતા. અને એ એક પ્રોજેક્ટ કરોડોની કિંમતમાં હતા અને એ પ્રોજેક્ટ દ્વારા એ ખૂબ કમાયો. પછી સાંજે આવી અને મમ્મીને બધી વાત કરે છે, ત્યારે મમ્મી ખૂબ રાજી થઈ જાય છે. અને માતાનું છેલ્લું એક જ વાક્ય હતું કે બેટા, તે કોકને આપ્યું ને, તો ભગવાને જો તને આટલું બધું આપ્યું, મતલબ કે તું આપતા શીખ, તને બહુ જાજુ મળશે. આ વાર્તા છે ને આપણને એ શીખવાડે, આપતા શીખીશું ને તો ઈશ્વર કંઈક આપણને આપશે. બાકી પૃથ્વી ઉપર કાંઈ એટલે કાંઈ લઈને નથી જવાનું, આપણને પણ ખબર છે. કારણ કે એક બહુ સારી વાત છે કે જેટલી બેંક છે ને, બેંક એમાં દેના બેંક છે, કોઈ લેના બેંક નથી. વિચારજો આના ઉપર. જો વાત સાચી લાગતી હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને આ મહિનામાં આવું સારું કામ કરો. થેન્ક યુ. એક મસ્ત વાર્તા. એક દીકરો જો ઓફિસેથી છૂટતો હતો ને, ત્યારે તેની માતાનો ફોન આવ્યો કે બેટા, ઘરે આવે ને ત્યારે એક દૂધની થેલી લઈને આવજે. થેલી લીધી એને. રસ્તામાં એના મિત્રો મળી ગયા એટલે ખૂબ મજા આવી ગઈ. એની સાથે પેટ ભરીને વાતો કરી, બધી જૂની યાદો તાજા કરી. એમાં દૂધની થેલી ત્યાં જ ભૂલાઈ ગઈ. બેઠા હતા ત્યાં જ. એ ઘરે પહોંચ્યો ત્યારે એને યાદ આવ્યું કે ઓહ, દૂધની થેલી તો ત્યાં જ ભૂલાઈ ગઈ. પછી બાજુની દુકાને જઈ અને દૂધની થેલી લીધી. ઘરે આવ્યો, તેના બોસનો ફોન આવ્યો કે કેટલા દિવસથી અમે જોઈએ છીએ કે તારું કામ બહુ સારું છે અને તું બહુ દાનતથી કામ કરે છે. આવતીકાલથી તારું પ્રમોશન કરવામાં આવે છે, તારી સેલેરી પણ વધી જશે. દીકરો ખૂબ ખુશ થઈ ગયો. પોતાની માતાને વાત કરે છે કે આપણા કયા પુણ્ય આડા આવી ગયા ખબર નહીં, પણ આવતીકાલથી મારું પ્રમોશન થઈ ગયું છે. ખૂબ મજા આવી ગઈ. અને હવે આ ઘટનાની આપણે થોડીક પહેલાની વાત જાણીએ. જે જગ્યાએ દૂધની થેલી ભૂલી ગયો હતો, એની આજુબાજુમાં એક ગરીબ સ્ત્રી રહે છે, જેના 2 નાના બાળકો છે. એમાં એક એટલું નાનું બાળક છે કે એને દૂધની બહુ જરૂર છે. હવે માતા પાસે એટલા પૈસા નથી કે એને દૂધ પાઈ શકે. તો ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મારા દીકરાને ખાલી દૂધની વ્યવસ્થા કરી દે, હું તારી પાસે ક્યાં બીજું કઈ માંગુ છું. આ તારું બાળક આવું રોવે છે અને તું કેમ જોઈ શકે? આટલો તો નિષ્ઠુર તું ન જ હોઈ શકે. તો થોડી વાર પછી એનો બીજો નાનકડો દીકરો દૂધની થેલી લઈ અને આવ્યો અને કીધું કે મમ્મી, અહીંયા હું રમતો હતો ને તો ત્યાં ઓટા ઉપર મને દૂધની થેલી મળી. અલે આ થેલી ભાઈને પાઈ દે. અને દૂધ પાયું અને દીકરો શાંત થઈ ગયો. અને એ માએ ખૂબ પેટ ભરીને આશીર્વાદ આપ્યા કે જે માણસે આ દૂધની થેલી રાખી હોય ને, એ ભગવાન એની દરેક મનોકામના પૂરી કરે અને એને જેટલું જોઈએ ને એના કરતા 3 ગણું એને આપે. અને એના કારણે આ માણસને આટલું પ્રમોશન મળી ગયું. હવે તમે વિચારો કે અજાણતા એ માણસથી પુણ્ય થયું, છતાં એને આટલું મળ્યું. તો તમે જાણી જોઈ અને કોઈની વ્યથા સમજી અને આપો તો શું ભગવાન તમારી સામે ન જોવે? એકવાર વિચારજો આ વાત ઉપર. અને જો સાચું લાગતું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તો કરજો, પણ આ મહિનામાં કંઈક એવું સારું કામ પણ કરજો. જો વાત ગમી હોય તો પ્લીઝ મારી સાથે જોડાઓ.